શસ્ત્રો મળે એ આશાએ ખોદ્યું મેં કુરુક્ષેત્ર, સદભાગ્ય મારું કે મને ત્યાં વાંસળી મળી. આવી અદ્ભુત પંક્તિઓ લખનાર કવિ આજે આપણી સાથે છે, ભાવિન ગોપાણી. સર, આપનું સ્વાગત છે. આભાર. સંવાદની શરૂઆત કરીએ એ પહેલાં આપની જ કોઈ કવિતાથી આપનો પરિચય આપો. જી બિલકુલ. એક ગઝલ કહું જેનો મતલબ છે, પંખીની આવજાવ નથી શું કરી શકું, પંખીની આવજાવ નથી શું કરી શકું, હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું, પંખીની આવજાવ નથી શું કરી શકું, હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું, જોયા કર્યા છે દૂરથી સૌ છાંયડાને મેં, જોયા કર્યા છે દૂરથી સૌ છાંયડાને મેં, એકેમાં પડાવ નથી શું કરી શકું, એની બધી કુટેવને જાણી ગયો છતાં, એની બધી કુટેવને જાણી ગયો છતાં, ઓછો થતો લગાવ નથી શું કરી શકું. કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, કહેતા હતા એ રોજ કે થોડો તો પ્રેમ છે, આજે કહ્યું કે સાવ નથી શું કરી શકું. આવે નહીં વળાંક તો ગભરાઈ જાઉં છું, આવે નહીં વળાંક તો ગભરાઈ જાઉં છું, સીધો સરળ સ્વભાવ નથી શું કરી શકું. અને ગઝલનો અંતિમ શેર છે કે એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું, એક જ ઉપાય છે હવે દરિયાને કરગરું, મારા કયામાં નાવ નથી શું કરી શકું, પંખીની આવજાવ નથી શું કરી શકું, હું વૃક્ષ કે તળાવ નથી શું કરી શકું. વાહ, અદ્ભુત. તમારા જે શેર છે, જે મતલા છે, એ સતત તમારો પરિચય આપે જ છે. પણ મને પ્રથમ પ્રશ્ન એ આવે કે શું આ કવિતા બાળપણથી જ તમારી સાથે છે? શું પરિવારમાં સાહિત્યિક વાતાવરણ હતું કે કેવી રીતે તમે કવિતા સાથે જોડાયા? પરિવારમાં સાહિત્યિક વાતાવરણ તો નહોતું, પણ પરિવારમાં ફિલ્મી ગીતોનો શોખ બધાને હતો. એટલે કાયમ ઘરમાં રેડિયો વાગતો હોય. એ જ્યારે બાળપણમાં તો એ રેડિયો અને ટેપ રેકોર્ડરનો જમાનો હતો, તો ઘરમાં જૂના ગીતો વાગતા હોય, એમાં જે કવિતા ગીતોની ફિલ્મી ગીતોમાં જે કવિતા આવે ને એ સાંભળતા હતા. અને કોઈ પરિવારમાં સાહિત્ય સાથે સંકળાયેલું હતું નહીં. અને પછી જ્યારે કોલેજ કાળમાં ગઝલ જે જગજીતસિંઘે ગાયેલી હોય કે ગુજરાતીમાં મનહર ઉદાસ કે પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયેલી હોય, એ બધી કેસેટ વસાવીને સાંભળતા હતા. એટલે એ પ્રકારે કવિતાની નજીક જવાનું થયું. અને એ સમયે થોડા જોડકણા લખ્યા હતા. પણ વર્ષ 2011માં ગઝલ લખવા માટેના જે છંદ અને બંધારણના નિયમો હોય તે શીખીને લખવાની શરૂઆત કરી. એટલે એ પછી ગઝલ કહી શકાય એવી ગઝલ લખવાની શરૂઆત કરી. તમે કહ્યું કે જેમ કે રેડિયો સાંભળીને તમે લખતા હતા. રેડિયોનું એવું કોઈ મનગમતું ગીત યાદ આવે છે કે જે? ના, એ સમયની જે જૂના ગીતો હતા ને એ બધા કવિઓના લખેલા જ હતા, જેમાં સાહિર સાહેબ હોય કે મજરૂ સાહેબ હોય, શૈલેન્દ્ર હોય, તો આ બધા કવિઓ, નીરજ, આ બધા અદ્ભુત કવિઓ જે તે સમયના. અને એમના દરેક ગીતમાં કવિતા મળે. અને બસ એ ઘણા બધા ગીતો, એક કહીશ તો બીજા ઘણા બધા કહેવાનું મન થશે, પણ એ સમયના ક્લાસિકલ જે આપણે 50sથી 90s સુધીનો જે એરા છે એ દરમિયાન ઘણા બધા ગીતો કવિતાથી છલોછલ લાગતા હતા એમ. અને એ રીતે ઘણી બધી ગીતોની નજીક, ગઝલની નજીક જવાનું થતું હતું. તો તમે લખવાની શરૂઆત કોલેજ કાળથી જ કરી? હા, કોલેજ કાળમાં લખતો હતો, પણ એને ખરેખર સાહિત્ય ના કહી શકાય, કવિતા ના કહી શકાય, એ જોડકણા જેવું લખતો હતો. પણ મેં શરૂઆત કરી 2011થી, કહ્યું એમ થોડું જે એનું બંધારણ હોય એ શીખીને 2011થી શરૂઆત કરી. એવી કોઈ કવિતા કે એવી કોઈ ગઝલ કે જે સૌ પ્રથમ આમ જોઈ અને વાંચી અને તમે લખવા તરફ આકર્ષાયા કે આવું કંઈક લખવું છે એવું? ના, બિલકુલ. મેં તમને કીધું ને જે 2011, તો એ સમયે યુટ્યુબ પર એક મુશાયરો મેં જોયો, જેમાં અમદાવાદમાં જ યોજાયેલો મુશાયરો હતો. તોફાની ત્રિપુટી કરીને 2-3 મિત્રો હતા, જે તાહા, સૌરભ, ચિન્મય, બધા મિત્રો હતા. તો એ બધા મિત્રોએ એક મુશાયરો યોજ્યો હતો, જેમાં મેં અનિલ ચાવડા, ભાવેશ ભટ્ટ, વિવેક કાણે, ઘણા બધા કવિઓને સાંભળ્યા. તો ભાવેશભાઈનો એક શેર મને બહુ સ્પર્શી ગયો.
જે શેર એવો હતો કે એ જ ભિખારીને આજે સહેજ હસતો જોઈને, એ જ ભિખારીને આજે સહેજ હસતો જોઈને આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા. તો મને એવું થયું કે બે જ પંક્તિમાં કવિએ કેટલી મોટી વાત કરી દીધી છે. અને પછી એવું થયું કે એમને વધારે સાંભળું, પછી એમને મરીઝ સાહેબને ઘણા બધા કવિઓને પછી સાંભળ્યા, વાંચ્યા, અને એ રીતે એ મને શેર યાદ રહી ગયો, જે છાપ છોડી ગયો મારી ઉપર. તો એ તરફથી તમે લખવા બિલકુલ. તરફ થોડા વધુ આકર્ષાયા. જી જી. તો પ્રથમ ગઝલ યાદ છે કઈ લખી હતી? હા બિલકુલ. જેમ કે આ ઉમરો મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે 2016માં પ્રકાશિત થયો. તો એની પ્રથમ ગઝલ છે કે જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો, જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો, છત સુધી ઊંચો થયો છે ઉમરો. તો આ ગઝલ હતી જે પહેલી મુકમ્મલ થઈ હતી અને પ્રકાશિત થઈ હતી. મિસ્કિન સાહેબે ગુજરાત સમાચારની એમની કોલમમાં પ્રકાશિત કરી હતી અને લોકો સુધી પહોંચી હતી. અને એ જે મારો પ્રથમ ગઝલ સંગ્રહ છે એમાં પ્રથમ ક્રમની આ જ ગઝલ છે, ઉમરો. અને એટલે જ સંગ્રહનું નામ પણ મેં ઉમરો રાખ્યું હતું. ઉમરો એ ગઝલ પરથી જે નામ આવ્યું. બિલકુલ, હા. તો સૌપ્રથમ તમે કયા મુશાયરામાં તમારી પ્રસ્તુતિ કરી? એ હતો ભાઈ કાકા હોલ, જે લો ગાર્ડન ઠાકોરભાઈ દેસાઈ હોલની બાજુમાં ભાઈ કાકા હોલ છે. એમાં એક મુશાયરો હતો, એમાં પ્રસ્તુતિ કરી હતી. અને એમાં ઘણા બધા બીજા કવિ મિત્રો હતા, જેમાં નવોદિત પણ હતા અને પ્રસ્થાપિત કવિઓ પણ હતા. એ ભાઈ કાકા હોલમાં લગભગ 2013ની આસપાસનો એ સમય હશે. તો એનો કોઈ ખાસ અનુભવ કે મળેલા પ્રતિભાવ? એમાં મારો એક શેર જે મને પણ એટલી આશા નહોતી, કારણ કે હું પ્રથમવાર જ એ શેર જાહેર મંચ ઉપરથી પઠન કરી રહ્યો હતો. એ ખૂબ ચાલ્યો હતો, એને ખૂબ દાદ મળી હતી, એને ખૂબ પ્રશંસા મળી હતી. અને બધા જે વડીલ કવિ હતા, જે કવિ મિત્રો હતા, એમણે એવું બી કીધું કે બસ આ રીતના નવા વિચાર ગઝલમાં લાવવા અને એ પ્રકારે વિચારવું, એ દિશામાં વિચારવું. એ શેર એવો હતો કે સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ, સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ, આ દેશમાં ચંપલ ઘણા તળિયેથી કાણા હોય છે. તો એ ભાઈ કાકા હોલના એ મુશાયરામાં એ શેર પહેલીવાર પઠન કર્યો હતો અને ગમ્યો હતો ભાવકોને. મોટાભાગે જિંદગીના અનુભવ પરથી લોકો લખતા હોય છે. એવી કોઈ ઘટના કે એવી કોઈ પીડા બહુ પહેલાંની કે જે સતત ચાલતી હોય મગજમાં અને પછી એના પરથી ગઝલ શાયરીઓ થતી હોય, એવું ખરું? બિલકુલ બિલકુલ. એ પીડા કદાચ આપણી પોતાની બી હોય અને અન્યની પણ હોઈ શકે. આપણે કોઈની પીડા જોઈને પણ લખવાનો વિચાર મળે આપણને, એવું બી બને. આપણે પોતે એ ભોગવી હોય તો પણ લખવાનો વિચાર આવે એમાંથી. એક શેર છે જે તમને કહું કે એ મેં 2013 કે 2014ની આસપાસ જ કહ્યો હતો. અને એ શેર જે એ સમય છે ને, અમારા ઘણા બધા મિત્રો, બે મિત્રો એવા હતા કે જે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો એમનો કેસ ચાલતો હતો. અને એમની સાથે હું કાયમ ફેમિલી કોર્ટમાં જઉં, કારણ કે એ જ્યારે બી જાય તો એની સાથે સાથે જવાનું થતું હતું. તો આ જે ઘટના હતી, ઘણા બધા ફેમિલી કોર્ટમાં હું જ્યારે જતો હતો તો જોઉં લોકોને કે ઘણા એવા કપલ હોય, એવા ઘણા યુગલ એવા હોય કે જે 2-3 વર્ષ પહેલાં જ પ્રેમ લગ્ન કર્યા હોય ને પછી પ્રેમ એકદમ ઓછો થઈ ગયો હોય, પ્રેમ રહ્યો ના હોય ને બંનેની વચ્ચે અંતર ખૂબ વધી ગયું હોય, અને ત્યાં આગળ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા માટે આવતા હોય. તો આ ઘટનાઓ જોઈને મનમાં સતત એવું થાય કે આવું કેમ થતું હશે, અથવા તો એ જ વિચાર પરથી એક શેર બન્યો હતો કે કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં, કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં, એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે. તો ઘણીવાર આપણો પોતાનો અનુભવ પણ હોઈ શકે, અન્યનો પણ હોઈ શકે. એ અનુભવ તો કામ આવે કવિતામાં. તો મોટાભાગે પીડાથી કવિતા વધુ સારી લખાય છે, એવું કહી શકાય? બંને રીતે. પીડાથી પણ વધારે, એટલે પીડાથી જ સારી લખાય એવું નથી. પ્રસંગ સારા હોય, ઘણી બધી વસ્તુ એવી હોય, ઇતિહાસ તમારી પાસે, જે આપણો પોતાનો ઇતિહાસ હોય, આપણા જે શાસ્ત્ર છે, આપણી જે કથાઓ છે, ધાર્મિક કથાઓ છે, આ બધા પરથી બી કવિતા લખાય. કવિતા લખવાના ઘણા કારણો છે, પણ વ્યક્તિગત રીતે મને પીડાની કવિતા વધારે ગમે છે, એ હું કહીશ. પણ કવિતા તો પીડાથી જ લખાય એવું નથી, ઘણા બધા કારણો છે.
હું તમારી વિશે વાંચતી હતી કે તમે ગઝલના શેર કહેવાની પ્રક્રિયા નોંધી છે કે 3 ભાગમાં તમે વિભાજિત કરો છો કે જાણેલા, જોયેલા અને જીવેલા. મને થોડુંક વિગતે સમજાવો કે તમે કેવી રીતે આ પ્રક્રિયા કરો છો. બિલકુલ. એટલે જાણેલામાં એવું છે કે આપણે જ્યારે કોઈ ઇતિહાસની વાત કરીએ તો એ આપણે જાણેલો છે, આપણે વાંચેલો છે, આપણે આપણા વડીલો તરફથી અથવા આપણા અભ્યાસક્રમમાં આપણે એના સુધી પહોંચ્યા છીએ. જેમ કે આપણે રામાયણની કોઈ બી પ્રસંગની વાત કરીએ તો આપણે એને જાણીએ છીએ. તો જાણીએ છીએ કેવી રીતે કે એ આપણા વાંચનમાં આવેલું છે, આપણને સાંભળવામાં આવેલું છે, આપણને એમાં શ્રદ્ધા છે, તેવી રીતે જાણેલા. જોયેલા એટલે જે આપણે પ્રત્યક્ષ જોયેલા છે, જે આપણી આંખ સામે બનેલું છે, એવા પ્રસંગો હોય. તો એવા પ્રસંગ પરથી કવિતા આવે. જેમ કે આ સિગરેટવાળો મેં તમને શેર કીધો ને, તો એ મેં જોયેલો છે. અમે બધા મિત્રો ત્યાં આગળ મણિનગર, હું રહું છું તો મણિનગર પાસે એક 4 રસ્તા ઉપર બેઠા હતા. તો ત્યાં એક જે કચરો ઉપાડવાવાળો છોકરો હતો, જે લગભગ 15-16 વર્ષનો, જે એના થેલામાં કચરો ઉપાડતો હોય અને એના પગમાં ચપ્પલ પણ નહોતા. અને એક ભાઈએ સિગરેટ ફેંકી પીને બુઝાયા વગર, અને અમે જોયું કે એનો પગ એની ઉપર પડ્યો ને એકદમ એને ગરમ લાગ્યું. તો આ જોયેલો હતો, આ દ્રશ્ય મેં જોયેલું હતું. તો આના પરથી મેં આના પરથી તરત જ એ શેર કહેવાનો વિચાર આવ્યો. પછી એને છંદમાં ગોઠવવામાં ને એમાં જે સમય ગયો હોય એ તો ગયો જ હોય, પણ સિગરેટ એને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ, તો આ જોયેલો હતો. અને અમુક જીવેલા હોય. જીવેલા એટલે જે આપણી સાથે બનેલું હોય. જેમ કે મેં તમને હમણાં કીધું કે કાઢવા એને પછી પહોંચી જાવ કોર્ટમાં, તો આ બી મેં જોયેલો છે, આ મેં જીવેલો નથી. પણ અમુક એવા પણ હોય કે જીવેલા હોય આપણે. જેમ કે પહેલાં અમે રહેતા હતા સંયુક્ત પરિવારમાં, ટેનામેન્ટમાં. પછી અમારે લગભગ 2003ની સાલમાં અમે ફ્લેટમાં રહેવા ગયા. તો ફ્લેટમાં કેવું હોય કે આપણી પોતાની પર્સનલ અગાસી ના હોય, અને અગાસી ખૂબ ઉપર હોય. એટલે આપણે અગાસીમાં જવાનું ઉત્તરાયણ હોય કે કંઈક તહેવાર હોય ત્યારે જ થાય. બાકી અગાસીમાં ફ્લેટમાં જવાનું ઓછું થાય. ટેનામેન્ટમાં કેવું હોય, રોજ સાંજે અગાસી પર પહોંચી જઈએ, કારણ કે આપણે તરત જ 15-16 પગથિયાં ચડીએ એટલે અગાસી આવી જાય. તો એ વખતે મેં એક શેર લખ્યો હતો કે જીવન આપજે તું ઉદાસી વગરનું, જીવન આપજે તું ઉદાસી વગરનું, હવે ઘર છે મારું અગાસી વગરનું. તો આ મેં જીવેલો શેર છે. એટલે આવી રીતે જીવેલા, જોયેલા, જાણેલા એ મેં અલગ અલગ એ રીતે વિચાર્યું હતું કે આ મારી એક પ્રક્રિયા છે, બધાની અલગ અલગ હોઈ શકે. એવું થાય કે તમે જોયેલા લખ્યા હોય તો એમાં પછી લોકો અંગત જીવન સાથે જોડી દે. બિલકુલ, હા, એ જોડી દે. એવો કોઈ અનુભવ? અરે બિલકુલ. જેમ કે એક શેર છે, એક ગઝલનો મટલા છે જે ખૂબ ફરમાઈશ થતી હોય. મને ઘણા ભાવકો કહે કે આ વાંચો જ્યારે બી મુશાયરામાં જઈએ ત્યારે. તો એ શેર વાંચતો હું. એ મટલા છે ગઝલનો કે અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને. તો ઘણા ભાવકો, ઘણા મિત્રોને એવું થાય કે આ મેં જીવેલો શેર છે, પણ આ મેં જીવેલો નથી, જોયેલો છે. આ મારા એક મિત્ર સાથે બન્યું હતું. અને એટલે એવી કન્ફ્યુઝન થાય કે ઘણા એવું લાગે કે આ કારણ કે મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે, તો ઘણાને એવું થાય કે આ કવિએ આ રીતે જ પ્રેમની શરૂઆત કરી હશે. પણ એવું ગેરસમજ થઈ શકે એવી, અને એની પણ મજા છે. તમારી કવિતાઓમાં પ્રેમ પણ ખૂબ સુંદર રીતે વર્ણવાયો છે. બિલકુલ. એ મારો વિષય, ગમતો વિષય છે. એક ઉદાસી, અને ઉદાસી છે સાથે સાથે પ્રેમ છે. પ્રેમનો કોઈ ગમતો શેર? ઘણા બધા શેર ગમે છે. હું તમને આખી ગઝલ કહીશ એના માટે. તો ચોક્કસ. એક ગઝલ છે જે એક પ્રેમી એની પ્રેમિકા માટે વિચારીને કહે કે એક ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે છે. એક ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે છે. મસ્તક અને મરજી તો છે એના જ, છતાં પણ, મસ્તક અને મરજી તો છે એના જ, છતાં પણ કમજોર ખભા પર ઢળે તો જીવ બળે છે. કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે છે. શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ,
શ્વાસોને ધુમાડાની હવે ટેવ પડી ગઈ. ક્યારેક કશું ના બળે તો જીવ બળે છે. દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર. દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર. એ મારી ગઝલ સાંભળે તો જીવ બળે છે. વાહ. હવે આને જાણેલામાં કે જોયેલામાં કે જીવેલામાં શેમાં વિભાજિત કરી? ના આ બધું જોયેલામાં જ રાખીએ. જીવેલા આટલા બધા નથી હોતા. આપણે આપણા પોતાના અનુભવ પરથી જ્યારે લખવા જઈએ ને તો બહુ બધું ના લખી શકીએ, કારણ કે અનુભવ એટલા બધા આપણી સાથે ના થાય. પણ જ્યારે આપણી આસપાસના સમાજના, આપણા મિત્રોના, આપણા જે પણ નજર સામે આવે છે એ બધાના અનુભવો જ્યારે આપણે આપણા છે એ રીતે જોઈએ ને ત્યારે વધારે લખી શકાય. આમ તમે બહુ બધા મુશાયરા, કવિ સંમેલનમાં સતત જાતા હોય છો, એવી કોઈ યાદગાર ઘટના બનેલી? આમ તો દરેક કવિ સંમેલનમાં એક એવો પ્રસંગ તો બને જ કે જે પ્રસંગ પછી બી ચર્ચાનું કારણ બનતો હોય. પણ એકવાર ગાંધીનગર એક ટાઉન હોલમાં મુશાયરો હતો તો એમાં મેં જે તમને કહ્યું ને કે પેલો શેર કાઢવા એને પછી પહોંચી જવાનું, તો એમાં કાર્યક્રમ પછી એક બહેન આવ્યા હતા અને એમને ખબર નહીં, એવું લાગ્યું કે આ શેર મેં જીવેલો છે અને હું આ શેર બોલતા બોલતા ભાવુક થઈ ગયો, થોડો રડી પડ્યો એવું એમને ફીલ થયું. તો એ એકદમ આશ્વાસન આપવા માંડ્યા કે આવું તો થાય આમ તેમ. પછી પણ એ સદનસીબે મારા પત્ની એ વખતે મારી સાથે જ હતા, એટલે મેં કીધું આ મારો પોતાનો અનુભવ નથી અને આ મારા પત્ની છે અને તમે જે દરકાર કરી એના માટે હું તમારો આભારી છું, પણ ચિંતા ના કરો એવી કોઈ. તો એવું કંઈક બની જાય કે યાદ રહી જાય આપણને કે ઘણા ભાવકો એટલા ભાવુક હોય છે કે આપણી સાથે એટલા જોડાઈ જાય કે એ આપણને હક કરીને કે એમની ફરજ સમજીને વાત કરવા આવી શકે. જેમ ભાવકો દાદ અથવા તો વધારે ભાવુક થઈ જાય છે કોઈક વખત, તો તમને શું વધારે સંતોષ આપે છે કે કવિતા સારી હોવી જોઈએ કે કવિતા વધુ લોકપ્રિય થવી જોઈએ? ના, કવિતા સારી હોવી જોઈએ. સારી કવિતા તો લોકપ્રિય થઈ જશે, સારી હશે લોકપ્રિય થઈ જશે, પણ જો સારી નહીં હોય ને લોકપ્રિય થશે ને તો એનું દુઃખ તો કવિને સૌથી વધારે થશે. કારણ કે જે કવિતા સારી છે અને કવિને ગમે છે કે કવિએ એ રીતે સર્જી છે કે એને પણ કોન્ફિડન્સ છે કે આ સારી છે, તો એ તો લોકપ્રિય થઈ જાય, એનો આનંદ અલગ છે. પણ ખબર છે કે આ કવિતામાં કચાશ રહી ગઈ છે, આ કવિતામાં ભૂલ રહી ગઈ છે, આ કવિતા એવી કવિતા નથી જે નિયમિત રીતે આપણે સર્જી શકીએ છીએ, તે છતાં જો એ લોકપ્રિય થાય તો એ તો દુઃખનું કારણ બને. એવું થાય કે આપણે આપણી સાથે કંઈક અન્યાય થયો, આપણે જે કર્યું ખોટું એને જો પ્રશંસા મળે તો એ સંતોષ નહીં આપે. તમે શરૂઆતમાં કે બંધારણ પહેલાં તમે જુદા જુદા રીતે જોડકણા લખતા હતા, એ પછી તમે બંધારણ શીખ્યું ને પછી બહુ સુંદર ગઝલ સંગ્રહ આપ્યા. તો એમાં મદદે આવેલા લોકો, સંસ્થાઓ, કે પછી તમે જાતે શીખ્યા કે પછી સોશિયલ મીડિયાનો ફાળો રહ્યો? બિલકુલ, આ વાત તો કહેવી ખૂબ ગમે, કારણ કે એક તો એવું હતું કે 2011-12-13 છે ને, સોશિયલ મીડિયામાં ફેસબુકનો સમય હતો કે જેમાં ફેસબુક ખૂબ વપરાતું હતું ને એના કારણે એક ફેસબુકમાં જ ગ્રુપ ચાલતું હતું ગઝલ તો હું લખું, અને આની અંદર કોઈ પણ કવિ ગઝલ લખીને મૂકે ને તો એમાં એણે શું ભૂલ કરી છે, શું સારી બાબત કરી છે, ક્યાં છંદની ભૂલ છે, ક્યાં આગળ કાફિયા રદીફની ભૂલ છે, આવી કોઈ બી ભૂલ હોય તો એની પર વિસ્તૃત ચર્ચા થતી હતી. તો એમાં મને ઘણું બધું શીખવા મળ્યું. પછી અમદાવાદમાં શનિ સભા અને બુધ સભા ચાલે છે, એમાં ઘણું બધું શીખવા મળ્યું. કવિ રહીશ મણિયારનું એક પુસ્તક છે ગઝલનું છંદો વિધાન, એ પુસ્તક વાંચીને ઘણું શીખવા મળ્યું. અને પછી કવિ મિત્રો થયા, શનિ સભામાં જતા હતા એટલે અમદાવાદના જે સાહિત્યકારો છે, જે કવિઓ છે, યુવા કવિઓ, જેમની સાથે નિયમિત શનિ સભા બુધ સભામાં જવાનું થતું હતું, તો એમની સાથે ચર્ચા કરીને ઘણું શીખવા મળ્યું. તો ઘણા બધા કારણો છે જેમાંથી ઘણું બધું પામી શકાયું, ઘણું શીખી શકાયું. તમે જેમ કહ્યું કે કોઈ કચાશ રહી ગયું હોય તો પણ ટોકવામાં આવે, હા, તો શું એવો ડર લાગતો કે આમાં શું પ્રતિભાવ મળશે, અથવા તો શરૂઆતમાં કે અત્યાર સુધી પણ? બિલકુલ, એ ડર તો લાગતો હતો અને ડર જરૂરી પણ છે, એ ડર હોવો જોઈએ. હજુ પણ આજની તારીખમાં પણ જો ભૂલ થઈ હોય ને તો એનો સહેજ ડર કોઈ પણ
ઇવન ક્યારેક મુશાયરામાં બી કવિતા રજૂ કરીએ તો એક ડર એવો હોય કે આ કવિતા લોકો સુધી પહોંચશે કે નહીં પહોંચે. જ્યારે સોશિયલ મીડિયા પર આપણે પોસ્ટ કરીએ તો પણ એક ડર એવો હોય કે આમાં મારી જોડણીની અથવા તો કોઈ બીજી ભૂલ નથી રહી ગઈ ને. આપણે 4-5 વાર ચેક કરીએ તે છતાં એક ડર એવો હોય કે હજુ ચેક કરી લેવા જેવું હતું. કારણ કે જ્યારે આપણે જાહેર માધ્યમમાં જઈએ છીએ તો ચોકસાઈ રાખવી તો એ જરૂરી છે કે એવી કોઈ સામાન્ય ભૂલ પણ ના રહી જાય કે જેથી આપણા જે ભાવકો છે, જે આપણને જોઈને શીખતા હોય, એ લોકો કંઈક ભૂલ જોઈને કંઈક ખોટું ના શીખી લે. તો એ રીતે થોડો ડર એ વખતે પણ હતો અને હજુ પણ રહે છે અને એ જરૂરી છે. થોડો એ ડર હશે તો જ આપણે સજાગ રહીશું ને. પણ એ ડરથી લખવામાં કોઈ અસર આવે છે કે ના, એ ડરથી લખવામાં અસર આવે તો એ ખોટું પડે. લખવામાં સહેજ આપણે ધીમા પડી જઈએ અથવા લખવાથી દૂર થઈ જઈએ તો એ ખોટું પડે. પણ સદનસીબે બધા મિત્રો, બધા માર્ગદર્શકો, બધા ગુરુ એવા મળ્યા કે જે બહુ પ્રેમથી સમજાવે, જે આપણી ભૂલને એ રીતે સમજાવે કે આપણે સહજતાથી એનો સ્વીકાર કરીને ભૂલથી દૂર થઈ શકીએ. એમાં ડરવાનું બીજું કોઈ કારણ હતું નહીં. પણ જો એમાં ડરી જઈએ, કોઈ એ રીતે આપણને સમજાવે કે આપણને એવું થાય કે ના મારું કામ જ નથી, હવે હું નહીં કરું, તો એ ખોટું પડે. પણ એવું નથી થયું અને એવા મિત્રો મળ્યા, એવા ગુરુ મળ્યા કે દરેક જગ્યાએથી કંઈક શીખવા મળ્યું. તમે જ્યારે લખવાની શરૂઆત કરી એ પહેલાંનો તબક્કો ને આજે તમે એક લોકપ્રિય કવિ થઈ ગયા, એ પછીનો સમય, તો શું જીવનમાં કોઈ ફરક આવ્યો છે? ના, એ ફેર થોડો તો આવે જ, થોડો ફેર આવે. હવે એવું થાય છે કે ઘણી જગ્યાએ આપણે જઈએ તો લોકો ઓળખી જાય છે સોશિયલ મીડિયાના કારણે. ઘણી જગ્યાએ જાહેર માધ્યમમાં આપણે જઈએ, ટ્રેનમાં જતા હોઈએ કે ક્યાંય બી બહાર જઈએ, કોઈ જાહેર સ્થળે જઈએ, હોટલમાં ગયા હોઈએ, તો ક્યારેક હવે એવું બને છે કે કોઈ ઓળખી જાય આપણને. એ ફેર પડ્યો. બાકી જે આપણે જ્યાં રહીએ છીએ, જે આપણો સમાજ છે, જે આપણો પરિવાર છે, જે આપણી સોસાયટી આસપાસનો વિસ્તાર છે, એ બધામાં કંઈ ફેર નથી પડતો. હું કવિ છું નથી એનાથી ત્યાંના જીવનમાં કોઈ ફેર નથી પડતો. પણ આવું થાય ઘણીવાર, આપણે જ્યાં અપેક્ષા આપણને હોય પણ નહીં, આપણને એવો ખ્યાલ જ ના હોય કે આપણે 4 રસ્તા પર વાહનમાં બેઠા છીએ અને કોઈ આવીને એવું કહેશે અરે તમે કવિ, તો આવું કોઈ ઓળખી જાય એવું હવે બને છે. એટલો ફેર છે, બાકી કંઈ બીજો ફેર નથી. એનો અધિકતર આનંદ હોય છે. હા, એનો આનંદ તો હોય જ ને. કોઈ પણ આપણને જ્યારે પ્રેમથી બોલાવે અને આપણે એક નવો પરિચય થાય તો એનો આનંદ તો હોય જ. એ તો હોય, એ છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ ફાયદો થયો છે કે? બિલકુલ. ઘણા લોકો હવે, ઘણા મિત્રો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ આ બધાના કારણે જે લોકો દૂર રહે છે, જે લોકો અમદાવાદમાં પણ નથી રહેતા કે આપણને ક્યારે રૂબરૂ મળ્યા નથી, એ લોકો સાથે બી મૈત્રી થઈ શકી છે. એક ફાયદો તો છે, પણ સાથે સાથે એવું પણ થાય છે કે સોશિયલ મીડિયા એટલું ફાસ્ટ માધ્યમ છે કે એમાં તમારો જ શેર વગર નામે આવે અથવા તો બીજા કોઈના નામે આવે, તો એનું દુઃખ થાય છે કે પછી એવું થાય છે કે ના શબ્દ પહોંચે છે? શબ્દ પહોંચે છે એનો રાજીપો જ હોય. એનું દુઃખ એટલે નથી થતું કે જે શેર કોઈએ મારો શેર એના નામે રાખ્યો હોય, એની પોસ્ટ ઉપર રાખ્યો હોય, તો ઘણા મિત્રો મને ટેગ બી કરે કે તમે જુઓ આમણે આવું કર્યું છે. પણ એમાં તો હું જવાબ પણ નથી આપતો, કારણ કે ભલે એણે એવી રીતે કર્યું, પણ બધા જેમ કે જેણે મને જણાવ્યું એને ખબર જ છે ને આ મારો શેર છે. એટલે જે લોકો મને ઓળખે છે એને ખબર જ છે આ મારો શેર છે. એ જે નથી ઓળખતા એ લોકો અત્યારે ભલે એને એની ક્રેડિટ આપે, પણ આગળ જતાં એ લોકોને બી પરિચયમાં તો આવવાના જ છે. તો એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ કશું જ નથી લઈ જતું. આપણા શેર છે એ લોકો સુધી જેટલા બી પહોંચે, છેલ્લે તો જ્યારે કોઈ પણ એવું શોધવાનો પ્રયત્ન કરે કે આ શેર કોનો છે, તો એ મારા સુધી પહોંચી જ જવાના છે. એટલે શબ્દ પહોંચે એનો એનો આનંદ, એનો જ આનંદ છે. એનો કંઈ અફસોસ નહીં. ઘણી બધી કવિતા બીજા પોતાના નામ વગર અથવા તો પોતાના નામે મૂકતા હોય, પણ એનો ક્યારે મને અફસોસ નથી થતો. એનો તો આનંદ જ હોય છે. તમારી ઘણી ગઝલ છે કે જે લોકપ્રિય બની છે, લોકોના મોઢે થઈ ગયા છે શેર. તમારી કોઈ અંગત પ્રિય ખરી કવિતા? હા, એક ગઝલ એવી છે કે જે મને ખૂબ ગમે છે અને કવિ સંમેલનમાં ઓછી વાંચવાની થાય છે. તો એ ગઝલ કહું હું તમને. એ ગઝલ 12 વાગ્યાની ગઝલ છે. એ મેં રાત્રે 12 વાગ્યાના સંદર્ભમાં લખી હતી. અને એનો મતલબ છે કે પાત્ર સમજાવતા 12 વાગી ગયા, પાત્ર સમજાવતા 12 વાગી ગયા, રહી ગઈ વાર્તા 12 વાગી ગયા.
રોજની જેમ હું માર્ગ ભૂલ્યો નહીં, રોજની જેમ હું માર્ગ ભૂલ્યો નહીં, ઘર સુધી પહોંચતા 12 વાગી ગયા. કોઈ માણી રહ્યું તું ટકોરાનો લય, કોઈ માણી રહ્યું તું ટકોરાનો લય, બારણું ખોલતા 12 વાગી ગયા. આજે 9 વાગે એ આવવાના હતા, આજે 9 વાગે એ આવવાના હતા, 9 નથી વાગતા 12 વાગી ગયા. આજે 9 વાગે એ આવવાના હતા, 9 નથી વાગતા 12 વાગી ગયા. આંખ તો ક્યારની મીચી દીધી હતી, આંખ તો ક્યારની મીચી દીધી હતી, દૃશ્ય સંકેલતા 12 વાગી ગયા. આજે બેઠો હતો ડાયરી ફાડવા, આજે બેઠો હતો ડાયરી ફાડવા, વાંચતા વાંચતા 12 વાગી ગયા. એક તારીખ લૂંટી ગયું આ નગર, એક તારીખ લૂંટી ગયું આ નગર, આશરો શોધતા 12 વાગી ગયા. પાત્ર સમજાવતા 12 વાગી ગયા. રહી ગઈ વાર્તા 12 વાગી ગયા. આ મને ગમતી ગઝલ છે. વાહ, સુંદર છે. તમે આમનો સમયનો ઉલ્લેખ કર્યો, 12 વાગી ગયા. કવિતા આવવાનો કોઈ ચોક્કસ સમય અને ચોક્કસ જગ્યા હોય છે? બિલકુલ નથી હોતી, અને સમય પણ ચોક્કસ નથી હોતો, જગ્યા પણ ચોક્કસ નથી હોતી. હા, પણ એટલું ચોક્કસ મારા સંદર્ભમાં એવું છે કે મને રાત્રે કવિતા વધારે આવે, સવારે અને રાત્રે, અને બીજું વાહન ચલાવતા વધારે આવે. જ્યારે પણ હું વાહન ચલાવતો હોઉં ને એ વખતે મને વિચાર વધારે આવે છે. એટલે ક્યારેક 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય તો સાઈડમાં પાર્ક કરીને મોબાઈલમાં લખી લેવું પડે, કારણ કે પછી ભૂલી જવાનું પણ એક ડર હોય. રાત્રે પણ વિચાર આવે તો એકવાર ઉઠીને મોબાઈલમાં લખી લેવું પડે, કારણ કે પછી યાદ આવે, સવારે ના આવે. એટલે એ બાકી કોઈ સમય એવો નક્કી નથી હોતો. વ્યસ્તતામાં કવિતા આવે એમ એવું નથી હોતું કે એના માટે નવરાશ જ જોઈએ. કામ કરતાં કરતાં કંઈ પણ જે આપણી પ્રવૃત્તિમાં હોઈએ ને કવિતા આવે એવું પણ બને. કવિતાનો કોઈ સમય નથી, અને મન ફાવે બિલકુલ. પૂરી રીતે પોતાની મન મોજથી ગમે ત્યારે આવે. તમારી જ એક પંક્તિ છે કે શિખામણ આપનારું કોઈ જણ નથી તો શું, ખૂણો ખાલી જ છે, પુસ્તકો ગોઠવી નાખો. વાંચવું કેટલું જરૂરી છે? વાંચવું તો ખૂબ જરૂરી છે ને, કારણ કે વાંચ્યા વગર તો શીખાશે કેવી રીતે? એટલે તમે અથવા વાંચો અથવા સાંભળો. હવે તો સાંભળવાના માધ્યમો ઉપલબ્ધ છે, પહેલાં તો એ નહોતા. તો પહેલાં તો વાંચવું પડતું હતું. પહેલાં આપણે હવે સોશિયલ મીડિયા પર આપણે સાંભળી પણ શકીએ છીએ, પણ વાંચવું સાંભળવું બંને જરૂરી છે, તો જ કોઈ પણ વસ્તુમાં વધારે પામી શકાય, જાણી શકાય ને. એક તમારો બીજો પણ શેર છે કે તમે થઈ શકો કવિ, શરત આટલી જ બસ, અવાજ જોઈ શકો ને પ્રકાશ સાંભળી શકો. જી જી. કેવી રીતે, થોડુંક સમજાવો. હા, એટલે કોઈ પણ એક હું અનેકાંતવાદનો સિદ્ધાંત છે કે તમે કોઈ પણ વસ્તુ હોય ને એને મલ્ટિપલ વિઝન થિયરી, એને દરેક બાજુથી જુઓ. તો કવિ હોય કે કોઈ બી કલાકાર હોય ને એ વસ્તુને અનેક બાજુથી જ્યારે જોવે તો એની કલામાં કંઈક અલગ જ તમને એ ભાવ, અલગ જ એનો અસર દેખાશે. કારણ કે આ કોઈ પણ પ્રશ્ન છે એને કોઈ કવિ કે લેખક જે રીતે જોશે એ રીતે દરેક માણસ નહીં જોવે, ને જો દરેક માણસ એ રીતે જોશે તો એ પણ લખી શકશે. તો એ કહેવા માગું છું કે તમે દરેક વસ્તુને અનેક બાજુથી જોવાની જરૂર છે, તો એ વધારે કવિતામાં ઉપયોગી થશે. એક જ વસ્તુ પર સ્ટીક રહેવા કરતાં જુદા જુદા, એક જ અલગ અલગ એંગલથી એક જ વસ્તુને જો, દરેક જગ્યાએ ઊભા રહીને દરેકમાં પ્રવેશીને. જ્યારે બી 2 જણ ઝઘડો કરતા હોય તો બંને એવું જ માનતા હોય કે હું સાચો છું, તો જ એ ઝઘડો કરી શકે, તો જ એનામાંથી એ બળ આવે, તો જ એ ઝઘડો કરવાના ને. તો આપણે એ બંનેના દ્રષ્ટિકોણથી વિચારીએ તો બંનેની વચ્ચે કંઈક સમજોતો કરાવી શકીએ, સમાધાન કરાવી શકીએ. તમારે જ્યારે કંઈક કહેવું છે તો અનેક એંગલથી જોશો તો કહેવાના વધારે રસ્તા મળશે. એવી રીતે કહેવા માગું છું હું એમાં. એક કવિ જ કરી શકે કે અવાજ જોવાની અને પ્રકાશ સાંભળવાની વાત કરે છે. એક બીજી પણ તમારી પંક્તિ છે કે જે પડી ગયો હતો ઝંડો, તમે જ બોલો ને. બિલકુલ બિલકુલ. એનો મતલબ આખો અલગ છે અને આ શેરનો ભાવ આખો અલગ છે. મતલબ એવો છે કે એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ, એ મળ્યા હતા ગલીમાં ને ખરી કમાલ થઈ ગઈ, અમે હાલચાલ પૂછ્યા, શરૂ બોલચાલ થઈ ગઈ. એ મતલબ આખો બીજા મિજાજનો છે. અને આ જે તમે શેર કહ્યો ને કે
જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો, જે પડી ગયો તો ઝંડો હતો કેસરી કે લીલો, હતો વાંક બસ હવાનો ને સડકા લાલ થઈ ગઈ. તો એમાં મારે એ જ પૂછવું છે કે આમાં ધર્મને લઈને કટાક્ષ આવે છે. તમારી બીજી પણ મેં કવિતાઓ વાંચી, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક વ્યંગ છે. શું આ વર્તમાનની પરિસ્થિતિમાં જે થાય છે એ પીડામાંથી જન્મે છે? બિલકુલ, એમાંથી જ આપણે નિયમિત સમાચાર જે બનતા હોય છે, જે ઘટના બનતી હોય છે, એમાંથી જ કંઈકનું કંઈક વિચાર આવે ને કવિને, લેખકને, બંનેને. એવી રીતે જ આવે વિચાર. દુઃખ થાય છે ધર્મના થતા ભેદભાવો જોઈને? હા, દુઃખ, ધર્મ, જાતિ, દરેક રીતે એ તો પીડા તો આપે ને. કારણ કે કોઈને બી અન્યાય થાય છે. જ્યારે ભેદભાવ થાય છે ત્યારે કોઈને અન્યાય થાય છે. કોઈને અન્યાય થાય તો દુઃખ થાય જ કોઈ પણ માણસને. એ જ માણસ હોવાની નિશાની છે ને. અને પછી તમારા શબ્દોમાં હા, ઉતરે પછી છે. એ શબ્દમાં આવે. તમારા ગઝલ સંગ્રહના જે નામ છે એ બહુ એવા છે કે ઓરડો, હા, ઉમરો, અગાસી, ઓસરી. કોઈ ખાસ કારણ છે આજ આવા નામ પસંદ કરવાનું? હું જ્યારે ગઝલ લખતો થયો અને મેં 70-80 ગઝલ લખીને એ દરમિયાન મારો એક એવો અનુભવ હતો કે ઘણા મિત્રો ગઝલ સંગ્રહનું નામ પસંદ કરવામાં ખૂબ મૂંઝાતા હોય કે નામ શું રાખવું. સંગ્રહ થઈ ગયો, 100-125 ગઝલ થઈ ગઈ, પણ નામ શું રાખવું? એમની પાસે 15-20 વિકલ્પ હોય અને વિકલ્પમાં એટલા કન્ફ્યુઝ એ મિત્રો થતા હોય કે આમાંથી આ રદીફ રાખવું, આ વાક્ય રાખવું, કારણ કે એમને કવિતામાંથી જ લેવાની ઈચ્છા હોય. એ બી સારી બાબત છે, એ રીતે લઈ શકાય, પણ એ કન્ફ્યુઝન એમ ખૂબ જ કરે આપણને. એમાં તો છેલ્લે તો એવું થાય કે મેં ઘણા મિત્રને ચિઠ્ઠી ઉછાળતા બી જોયા છે કે હવે ચિઠ્ઠી લઈ લઉં આમાંથી કે કયું રાખવું. તો એ બધું કન્ફ્યુઝન ના થાય એટલે મેં એવું વિચાર્યું કે મારે પહેલેથી મને ખબર જ હોય કે હવે એની સંગ્રહનું નામ શું હશે. કોઈ કન્ફ્યુઝનમાં પડવું નથી. ઉમરો, ઓરડો, અગાસી, ઓસરઈ, અભરઈ, આ જે બધા આંગણું, આ જે બધા ઘરની આસપાસના શબ્દો જ મારે રાખવા છે. મને એમાં સમય બગાડવો જ નથી કે સંગ્રહનું નામ શું હોય. પણ એક આ છે, આ મારી મેં આટલું નક્કી કર્યું છે કે જે આપણું ઘર હોય અને ઘરની અંદરની જે આ બધી વસ્તુ આપણી સામે છે એમાંથી કોઈ બી એક નામ લઈ લેવાનું, પસંદ કરવાનું. એટલે બહુ સરળતાથી થઈ જાય અને આપણા ભાવકોને યાદ પણ રહે. એમને નામ યાદ કરવા માટે મહેનત નહીં કરવી પડે. એટલે હવે પહેલેથી જ ખબર છે કે હવે આંગણું આવશે, બિલકુલ પછી અભરાઈ આવશે, આવી શકે. હા, એટલે થશે. કવિતા જો સાથ આપશે, કવિતા એટલી થશે તો એ શક્યતા છે. થશે જ. બિલકુલ, બિલકુલ. એક તમારો શેર છે કે કાફલો મંત્રીનો નીકળવાનો છે, આખા રસ્તાની બધી લારી જશે. હા. અને એક બીજો છે કે મુસાફરોનું એક ટોળું દેશ લૂંટતું રહ્યું, હું ઘંટને વગાડવામાં અને તું અજાનમાં રહ્યો. આ સમાજની વાસ્તવિકતા દર્શાવે છે. શું લાગે છે કે સમાજ સાહિત્યને કે સાહિત્ય સમાજને પ્રભાવિત કરે છે? પ્રભાવિત તો કરે છે. કદાચ એવું બને કે ક્યારેક વધારે કરે, ક્યારેક ઓછું કરે, ક્યારેક ના કરે, પણ પ્રયત્ન તો ના છોડવો જોઈએ ને. આજે જે સાહિત્યકાર છે એનો પ્રયત્ન એવો હંમેશા એવો હોવો જોઈએ કે પ્રભાવિત કરે. પછી કેટલું કરશે એના હાથમાં નથી, પણ પ્રયત્ન એ છે કે સાહિત્યકારે તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે એનું સાહિત્ય સમાજને સારી રીતે પ્રભાવિત કરે. પ્રભાવિત થાય છે ટૂંકમાં જે વાસ્તવિકતા હોય છે. ઘણીવાર એવું પણ બને કે પ્રભાવિત ના પણ કરી શકે, પણ પ્રયત્ન કરવો જોઈએ કે પ્રભાવિત થાય. ઘણી વસ્તુની અસર ના પણ થાય. મારા ઘણા શેર કે કોઈ બી કવિના ઘણા શેર એવા હોય કે જે ખરેખર લોકોને ના પણ પહોંચે, ના ગમે, અથવા તો એની કોઈ અસર જ ના થાય વાંચ્યા પછી, એવું બી બને. પણ એના ડરથી એનો પ્રયત્ન કરવાનું તો ના ચૂકવું જોઈએ ને. એ પ્રયત્ન કરવો જોઈએ કે કંઈક એવો વિચાર આને પોતાને અંદર આવ્યો હોય કે જે એની એવી ઈચ્છા થાય કવિને, લેખકને કે આ હું પ્રગટ કરું અને લોકો સુધી પહોંચે. એ એનો પ્રયત્ન છે. પછી લોકો કેટલો સ્વીકારે એ તો સમય પર છે. આવો કટાક્ષ અથવા વ્યંગ લખતી વખતે અંદરથી ડર લાગે છે કે ના? એટલું બધું તો કંઈ એમાં એવું મેં કદી લખ્યું નથી કે ડર લાગે. કારણ કે જે છે એક હકીકત છે અને સામાન્ય હકીકત છે અને એટલું સ્પષ્ટ પણ નથી એમાં કોઈ વાત. એ જે તમે વાત કરી અઝાનની ને એ મુસાફરોનું એક ટોળું, એ અંગ્રેજોના સમયની વાત છે. આમ કે એ જ્યારે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં આવ્યા અને એ સમયની વાત છે કે આપણે તો આપણા ધર્મના એમાં રહ્યા અને અંગ્રેજો વેપાર કરવાના બહાને આવ્યા અને દેશમાં સ્થાયી થઈ ગયા ઘણા સમય માટે ને આપણું ઘણું બધું લઈ ગયા. એ આપણને ગુલામ બનાવી દીધા. એ સમયની એ વાત છે. તો
એ સ્વીકાર્ય છે ને, એમાં ડરવાનું કે એવી કંઈ ઘણી એવી બાબતો હોય કે જે ડર્યા વગર કવિએ લેખકે લખવી જોઈએ. કદાચ હું એટલું બધું નથી લખી શક્યો, પણ એ લખે તો પણ આવકાર્ય છે ને. તો કવિતા દુનિયાને જોવાની કોઈ નવી દ્રષ્ટિ આપે છે? હા, એ આપે છે, અને કદાચ દ્રષ્ટિએ હોય છે એટલે જ કવિતા મળે છે એવું પણ કહી શકાય. હા, બંને રીતે એ થઈ શકે. તમે મૂળે બિઝનેસમેન છો અને કવિ, તો શું આ બંને પ્રોફેશન એકબીજાને અસર કરે છે? મને એકચ્યુઅલી મારો ધંધો એવો છે કે મને અસર કરે, કારણ કે મારું બાંધણીનું કામ છે અને હું રંગોની વચ્ચે આખો દિવસ બેઠો હોઉં, એટલે જુદા જુદા રંગોની અસર રહે છે મારી પર. એટલે જ તમે પ્રેમ પણ જોઈ શકો, ક્યારેક દેશભક્તિ જોઈ શકો, ક્યારેક ગરીબી વિશેની વાત જોઈ શકો, અને અંધકાર, ઉદાસી પણ જોઈ શકો. અલગ અલગ રંગો કવિતામાં એ જ રીતે અસર કરે છે જે રીતે મારી આસપાસ પડ્યા હોય છે. તમે કહ્યું ને, તો એક આ છે કે કોઈ પણ જોતું નથી આંખો તરફ, આંસુને ટપકી જવા તક છે હજી. હા, ઘણા બધા રંગો આવે છે પણ ઉદાસી સતત આવે છે. હા, ઉદાસી એ મારો ગમતો વિષય છે, એ આવે છે. ગમતો વિષય છે. આજની પેઢી તો તમને સાંભળી જ રહી છે બહુ સારી રીતે. શું લાગે છે કે યુવાનો સાહિત્ય તરફ વળી રહ્યા છે કે શું સ્થિતિ છે? લખી રહ્યા છે કે? આમ તો જ્યારથી ઇન્સ્ટા અને ફેસબુક ને આ બધા માધ્યમોના કારણે ઘણા બધા યુવાનો ગુજરાતી કવિતાઓની નજીક આવ્યા છે એવું સતત લાગ્યા એટલે કરે છે કે કોઈ પણ કવિ હોય, જે સારા કવિઓ અત્યારે ગુજરાતના, ગુજરાતી કવિ હોય કે ઉર્દૂ કવિ હોય, એમની કવિતાઓ ઇન્સ્ટા પર સતત લાખો વ્યુઅર્સ, લાખો લાઇક, લાખો કોમેન્ટ એની અંદર હોય છે. લોકો શેર કરતા હોય છે, લોકો પોતાના ચિત્ર સાથે એ શેરને મૂકીને શેર કરતા હોય છે. તો આ બધું નજર સામે આવે છે, જે પહેલાં પુસ્તકમાં વાંચ્યા સિવાય એનો કોઈ વિકલ્પ નહોતો. હવે મુશાયરાને યુટ્યુબ પર જોઈ શકે છે, ઇન્સ્ટા પર રીલ જોઈ શકે છે કવિતાઓની, અને આ સતત યુવાનો જોડાય છે આમાં. ભાષાની તકલીફ પડે, અમારે ઘણા યુવાનો અમુક શબ્દોનો અર્થ પૂછતા હોય, રોજ ઘણા મેસેજ આવે કે તમે આ શું કહેવા માંગો છો. તો આ એમનામાં આ જિજ્ઞાસા બી છે કે પૂછે છે. એમને જ્યારે અમુક શેર, અમુક શબ્દ નથી સમજાતા, કારણ કે એમનું માધ્યમ ઇંગ્લિશ છે. હા, ઘરમાં ગુજરાતી બોલતા હોય એટલે ગુજરાતી શાયરી પહોંચી જાય છે, પણ તે છતાં બધી શાયરી કે બધા શબ્દ નથી પહોંચતા, તો એ પૂછી પણ લે છે. અને રોજના ઘણા મેસેજ એવા આવે કે આ શબ્દનો અર્થ શું છે, આ વાક્યનો અર્થ શું છે. તો આનંદ થાય છે કે ના, એ છે, હજુ એ જીવી રહ્યું છે, સાહિત્ય જીવી રહ્યું છે એ રીતે. એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ યુવા વર્ગ જોડાઈ રહ્યો છે સાહિત્ય તરફ. તમે એક LD એન્જિનિયરિંગ કોલેજમાં દર વર્ષે સાહિત્ય સરિતા નામનો મુશાયરો થાય છે. તો યુવાનો બધા કોલેજના વિદ્યાર્થી જે રીતે ઉત્સાહથી આખો કાર્યક્રમ 2-3 દિવસનો કાર્યક્રમ કરે છે, અને દરેક કાર્યક્રમ એમાં કવિતા પણ હોય છે, સંવાદ પણ હોય છે, વિવિધ નાટક, વિવિધ કાર્યક્રમ હોય છે, અને દરેક સાહિત્યના કાર્યક્રમને જે રીતે માણે છે, તો એ ખુશીની બાબત અને ગૌરવની બાબત એ છે. તમને તો લોકો સાંભળે છે, પણ તમે કોને સાંભળો છો? તમને કયા કવિઓ વધુ આકર્ષે છે, એમના શેર, એમની ગઝલ? હવે મરીઝ સાહેબ ને ગાલિબ સાહેબ તો શરૂઆતમાં ખૂબ બધા કવિઓએ વાંચ્યા જ હોય. ભાવેશ ભટ્ટ મારા પ્રિય કવિ છે ગુજરાતીમાં, એમની ગઝલોમાંથી પસાર નિયમિત થવાનું થાય છે. અને ઉર્દુમાં અબ્બાસ તાબિશ, શારિક કૈફી, એમની ગઝલ નિયમિત હું, એમના જેટલા બી નવા મુશાયરા કે નવા પુસ્તક આવે તો એમાંથી હું પસાર થઉં છું. મને એ ગમે છે. મને અબ્બાસ તાબિશની જે શેર કહેવાની રીત છે, જે રીતે શેરને વણે છે, જે એમની ભાષા છે અને જે એમના વિચાર એ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે, એમની આખી રીત મને ખૂબ ગમે છે. નિયમિત એમના કોઈ પણ નવા મુશાયરા જ્યારે બી યુટ્યુબ પર કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ પર આવે, અથવા એમનો કોઈ નવો સંગ્રહ આવે, નવી ગઝલ આવે, તો હું પ્રયત્ન કરું કે એ પહેલાં વાંચું. એમનો કોઈ ગમતો શેર? ઘણા બધા શેર છે એમના. એમાં દસ્ત મેં પ્યાસ બુઝાતે હુએ મર જાતે हैं, दस्त में प्यास बुझाते हुए मर जाते हैं, हम परिंदे कहीं जाते हुए मर जाते हैं, अब उनके भी कत्ल का इल्ज़ाम हमारे सर है, जो हमें जहर पिलाते हुए मर जाते हैं. એમના ઘણા બધા શેર ખૂબ સરસ હોય છે, અને
એમની જે ગઝલ રજૂ કરવાની રીત છે, જે રીતે એ પઠન કરતા હોય છે, એ પણ મને ગમે છે. અને ગુજરાતીમાં ભાવેશભાઈ મરીઝ ઘણા બધા છે. અને ગુજરાતીમાં એટલા બધા અત્યારે નવોદિત કવિ પણ સરસ કામ કરી રહ્યા છે. એટલે હું એક હંમેશા એવું ઘણા 2015 પછી મેં એક એવો ક્રમ રાખ્યો છે કે મને ગુજરાતીમાં કોઈની બી કવિતા વાંચવામાં આવે જે મને ગમે તો હું રોજ સવારે શેર કરું છું નિયમિત. એક ફોટો ઇમેજ સાથે પંક્તિઓ મૂકીને રોજ સવારે એને શેર કરું વોટ્સઅપમાં, ફેસબુક ઉપર. અને 2015થી લગભગ મારી 2560 જેટલી ઇમેજ થઈ આજે. એટલે એટલી ઇમેજ મેં બનાવી છે, 2560 જેટલી. જે દિવસે બહુ વ્યસ્તતા હોય એ દિવસે જૂની કોઈ કરેલી શેર કરી દઉં, બાકી એવો પ્રયત્ન કરું કે રોજ એક નવી શેર કરું. તો અત્યારે 2550 જેટલી એવી ઇમેજ મેં બનાવી છે જે ગુજરાતી કવિઓ, અલગ અલગ કવિઓની કવિતા પંક્તિઓ હોય. આજે કોની કવિતા શેર કરી? આજે મેં કોની શેર કરી મારે નામ અત્યારે તો વિચારવું પડશે, એક જ મિનિટમાં જોઈને કહું. કારણ કે તમને નવાઈ લાગશે કે મારી યાદશક્તિ બહુ જ ખરાબ છે, પણ હું તમને કવિતા પણ કહું અને એના શબ્દો પણ કહું. સતીશ નકાબની શેર કરી. કોઈ તારી વાતો કરે છે હજી, હરણ ઝાંઝવામાં તરે છે હજી, સરોવરમાં પાછું કમળ ખીલશે, ભ્રમર આત્મહત્યા કરે છે હજી, પવનની દિશા આજ બદલાઈ ગઈ, છતાં પાંદડું ફરફરે છે હજી, નથી વાગતી વાંસળી તે છતાં, સ્મૃતિઓનું ધણ તો ચરે છે હજી. સતીશ નકાબ કરીને કવિ છે, એમની ગઝલ શેર કરી. અને આ ગઝલનો 2557મી ઇમેજ હતી આ 2557 ફેસબુક ઉપર. હા, ફેસબુક અને વોટ્સઅપમાં મારા ગ્રુપ છે અમુક ભાવકોના, તો એમને મોકલું અને સ્ટેટસ પર મૂકવું ને એ નિયમિત. અને ફેસબુક ઉપર તો કાયમ માટે સ્ટોર રહે જ, એટલે કોઈને પણ ક્યારેય બી જોવી હોય તો જોઈ શકે. તો નવોદિતમાં તમે કોને કોને વાંચો છો અથવા સાંભળો છો? ના, નવોદિતમાં તો એમના સંગ્રહ હોય નહીં, હજુ તો નવું લખતા થયા હોય, એટલે 10, 15, 20, 25 ગઝલ થઈ હોય. પણ અમને શનિ સભાનો એક ફાયદો મળે. શનિ સભામાં અમદાવાદના નવોદિત કવિ આવે, અમદાવાદની બહારના નવોદિત કવિઓ બી ઘણા સારું લખે છે, જે લોકો ફેસબુક પર આપણને એમની ગઝલ વાંચવા મળે. અને શનિ સભામાં રૂબરૂ બધા નવા ઘણા મિત્રો આવે છે જે છેલ્લા 3-4 વર્ષથી ગઝલમાં સરસ કામ કરી રહ્યા છે. તે બધાની ગઝલ સાંભળવી, વાંચવી ગમે. તો હવે જેમને લખવું છે અથવા આ તરફ આવવું છે, એમને કોઈ પુસ્તકો અથવા એમને શું કરવું જોઈએ? હા, એટલે એમને જો ગઝલ ખાલી શીખવી હોય, ગઝલ શીખવી હોય તો પુસ્તકોમાં ગઝલનું છંદોવિધાન બીજા બી ઘણા પુસ્તક છે, પણ આવું કોઈ એક પુસ્તક વાંચીને શીખી શકે. બીજું, દરેક શહેરની અંદર અઠવાડિયામાં એક દિવસ કે 15 દિવસે એક દિવસે આવી રીતે કવિ મિત્રો ભેગા થતા જ હોય છે. તો ત્યાં જઈને નિયમિત એમની સાથે બેસે, એમને પ્રશ્નો પૂછીને શીખી શકે, એમની સાથે એમને સલાહ લઈને શીખી શકે, એ રીતે પણ શીખી શકે. અને એકવાર થોડું બી શીખવાનું ચાલુ કરે એ દરમિયાન બી એણે અલગ અલગ કવિતાઓ તો વાંચવી જ જોઈએ. કારણ કે આ તો છંદ અને બંધારણ એ શીખી જશે પ્રયત્નપૂર્વક, પણ શેરિયત જે છે એ વાંચવાથી ખ્યાલ આવશે. કઈ રીતે શેર બનાવવો જોઈએ, કયા વિચારો કરવા જોઈએ, શું નથી લખવું એ પણ વાંચવાથી ખ્યાલ આવશે. કારણ કે જે લખાઈ ગયું છે તો લખવાનું નથી, એ લખવાનો મતલબ નથી. તો જે નવું લખવું છે તો એના માટે બી જૂનું વાંચવું પડશે એકવાર. તો એ વાંચવું જોઈએ સતત. ઘણાને એવો પણ પ્રશ્ન હોય છે કે અમે વાંચીએ વધુ પડતા પુસ્તકો અને પછી જ્યારે લખીએ ત્યારે કવિતાઓ પ્રભાવિત કરે છે અથવા એની એ જ વાતો આવે છે. તમારી સાથે આવું થાય છે અથવા આવું થાય તો? મેં તમને કીધું ને, એનો તો એવો ફાયદો થાય છે કે વાંચ્યા પછી એ ખ્યાલ રહે છે કે આપણે આ નથી લખવાનું. આ એની જે કળા છે ને, કઈ રીતે એમણે શેર કહ્યો છે, એ કળા શીખવાની છે. એણે જે વાત કહી છે, વાતને તો પછી એ રીતે યાદ રાખવાની છે કે આ વાત સિવાયની વાત આપણે કહેવાની છે. એ મનમાં રાખવું પડે. એ જે ટેકનિક છે શેર બનાવવાની, એ વાતને 2 જ પંક્તિમાં આખી એક ઘટનાને રજૂ કરવાની, એ શીખવાની જરૂર છે. એ વાતને જો યાદ રાખી લઈશું ને એ વાતનું પુનરાવર્તન કરીશું તો આપણે નવું કશું જ નહીં કરીએ. એ નથી કરવાનું. એટલે આપણે બંધારણ શીખવાનું છે. હા, બંધારણ અને શેરિયતમાં જે શેર કહેવાની રીત છે, જે ઢબ છે, જે રીતે શેર બને ને રજૂ થાય અને લોકો સુધી પહોંચે. કારણ કે એક મોટી ઘટના હોય ને એને તમારે 2 જ લીટીમાં, એ પણ મીટરમાં, રદીફ કાફિયાના બંધનમાં રહીને કરવાની હોય
તો એ જ કળા શીખવાની છે કે તમે કઈ રીતે એનું સંક્ષિપ્ત એ 2 લીટીમાં આખી વાત લાવી દો જે તમારા મનમાં છે, એ કઈ રીતે આવી જાય છે એ શીખવાનું છે. બાકી જે વાત કહેવાઈ ગઈ છે એ નહીં કહીને પ્રયત્ન કરવા છતાં પણ ક્યારેક એવું બને કે આપણા વિચાર કોઈ કવિની વિચાર સાથે એકદમ મેચ થઈ જાય, પણ પ્રયત્ન એવો કરવાનો કે એ આપણા ધ્યાનમાં છે તો એ ના થાય. ઘણું જાણબાર બી હોય, આપણે બધું જ તો વાંચી ના શકીએ, બધાને તો વાંચી ના શક્યા હોય એવું બી બને, તો કદાચ એવું બની જાય કે અનાયાસે એ સરખું થઈ જાય, પણ જે આપણી જાણમાં છે એ જાણી જોઈને તો ન જ થવું જોઈએ. તમે ગઝલ લખો છો તો તમને ક્યારે એવું ના થયું કે હું ગદ્ય ઉપર, અછાંદસ ઉપર, ગીત ઉપર કે એ તરફ જાઉં? મતલબ ગઝલ પ્રિય છે કેમ? બિલકુલ, ગઝલ તો પ્રિય છે જ, અને એવું પણ થયું છે કે બીજું કંઈક લખું. મેં ગીત લખવાનો પ્રયત્ન બી કર્યો છે, અછાંદસ લખવાનો પ્રયત્ન બી કર્યો છે, પણ જે સફળતા મળવી જોઈએ ને એ મને ગઝલમાં જ મળી લખવામાં, એટલે સંતોષ બી એક થવો જોઈએ ને કે જે અને બીજું એવું પણ થાય છે કે કોઈની કોઈ ગઝલ ચાલુ હોય છે હંમેશા. સરસ્વતી માતાની કૃપાથી એક વસ્તુ એવી છે કે હાથ ઉપર એક ગઝલ કાયમ હોય છે. હવે એ ગઝલ ચાલતી હોય ને ત્યારે બીજું કંઈ વચ્ચેથી લાવવાનું, વચ્ચે બીજું કંઈક નવું કરવાનું મન ના થાય. એવું થાય કે જે ગઝલ ચાલે છે એમાં જ કંઈક નવો શેર બનાવીએ એમ. તો એ ગઝલ ક્યારેય છૂટતી નથી અને બીજું કંઈ હાથમાં આવતું નથી. એક ગઝલ એવી હોય કે જે કાયમ હાથ પર હોય તો એ ચાલ્યા કરતું હોય છે. એક ગઝલ પતે ત્યાં સુધીમાં બીજો કંઈ વિચાર આવી ગયો, નવી ગઝલ ચાલુ થઈ ગઈ હોય. એટલે ગીત અને અછાંદસ ને બધું લખવું એ દરેક જે કવિ આ બધું કરી શકે છે એ તો બહુ જ ગ્રેટ છે. પણ મને ગઝલમાં જેટલી સરળતાથી હું મારી વાત કહી શકું છું એટલું જ ગીત કે અછાંદસમાં હું નથી કહી શકતો. તો હું એનાથી થોડો દૂર પણ રહું છું. અને મેં તમને કીધું એમ બીજું કારણ આ છે કે એકને ગઝલ કોઈની કોઈ હાથ પર હોય છે તો બીજું કંઈ એવું આમ એકદમ એ શરૂ કરવાનું મન પણ નથી થતું. તમે ક્યારે ગદ્ય લખ્યું અથવા એવી કોશિશ? હા બિલકુલ, મેં ગદ્ય લખ્યું. મેં એક લગભગ 7-1000 શબ્દની એક વાર્તા પણ લખી છે, જેને વાર્તા કહેવાય કે શોર્ટ નોવલ કહેવાય એ ખબર નથી મને. એ અડધા ખુલેલા કાચમાંથી એવું શીર્ષક છે કે મેં લખ્યું છે અને હજુ ક્યાંય પ્રકાશિત નથી કર્યું. મોબાઈલમાં પડ્યું છે. એક સ્ટોરી આખી એક લખી છે, તો એવો પ્રયત્ન બી કર્યો છે. એક નવલિકા બી શરૂ કરી છે જેનો લગભગ 15-20 પેજ લખીને આખી મનમાં છે પણ કાગળ પર ઉતારી નથી. એ પ્રયત્ન તો કર્યો છે પણ એમાં સફળતા કે મુકમ્મલ નથી થયું કશું જ. તમે કહી શકો એ વાર્તા સંક્ષિપ્તમાં કે શું હતી કે એવું કંઈ? એ વાર્તા સંક્ષિપ્તમાં તો નહીં પણ અડધા ખુલેલા કાચમાંથી એક એવી સ્ટોરી છે કે જે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે રહેતું એક કપલ છે જેની જોબ ગાંધીનગર છે અને અમદાવાદમાં એ રહે છે. અને એક એવી ઘટના બને છે જેમાં એને ભૂતકાળમાં જવાની તક મળે છે કે એમની યુવાની, અત્યારે તો એ મેરિડ છે, તો એમની યુવાનીનો પ્રસંગ એકદમ આંખ સામે આવે છે. એની ઉપર આખી સ્ટોરી છે. જે ગાડીની અંદર અડધો એ જે પાત્ર છે એ પાત્રની એક એવી આદત છે કે ગાડીમાં જ્યારે બી બેસે ને તો બધા કાચ બંધ હોય તો એમને નથી અનુકૂળ રહેતું. એ કાયમ એમની ગાડીમાં અડધો કાચ ખુલ્લો રાખીને બેસે. તો આ એનું શીર્ષક છે, અડધા ખુલેલા કાચમાંથી. એટલે વર્ષોથી એમની એક એવી આદત છે કે એ પાત્રની કે એ એસી ગાડીમાં ચાલુ હોય તો પણ કાચ થોડો ખુલ્લો રાખે. હા, એના પરથી આખી એ વાર્તાનું એવું છે. તો હવે ભવિષ્યમાં ગદ્ય લખશો કે? ના, ઈચ્છા તો છે. હા, અને મને ટૂંકી વાર્તા પણ ખૂબ ગમે છે. ટૂંકી વાર્તા મને ગઝલ પછી સાહિત્યમાં કંઈ પણ વધારે ગમતું હોય તો એ ટૂંકી વાર્તા છે જે મને ખૂબ જ આમ સ્પર્શી જાય, જેનો અંત વાર્તા વાંચું હું અને એનો જે અંત હોય અને જો ખરેખર જેમ કે આપણે મંટોની વાર્તા હોય કે રજનીકુમાર પંડ્યાની આપણે ગુજરાતી સાહિત્યકારની વાર્તા હોય, કિરીટ દુધાતની વાર્તા હોય કે કોઈ પણ વાર્તાકારની વાર્તા જો એ રીતે વાંચું ત્યારે મને તરત સ્પર્શી જાય છે એ વાર્તા. અને એવું થાય કે જેમ 2 પંક્તિમાં એક શેર કહી શકાય એમ આટલી ઓછા જગ્યામાં એ જે વાર્તા જે બી કહી જાય છે ને એ પણ ખૂબ મોટી વાત હોય છે. તો એ ઈચ્છા તો છે કે એ કરવું જોઈએ, પણ ખબર નહીં હવે થશે કે નહીં. થશે. કોઈ તમને બહુ જ ગમતા વાર્તાકાર? ના, એવું સ્પેશિયલી મેં એટલા બધા વાંચ્યા નથી, પણ મેં તમને કીધા ને આ બધા નામ કે રજનીકુમાર પંડ્યા આપણા ગુજરાતી વાર્તાકાર છે, એમની વાર્તા મેં વાંચી છે, કિરીટભાઈની વાર્તાઓ વાંચી છે. અને જે વાર્તાઓ ભજવાઈ છે, જે પિક્ચર જેની ઉપર ધારાવાહિક બન્યું હોય કે મૂવી બન્યું હોય એ બધી વાંચી છે. એટલે એ બધી જોઈ છે. એ રીતે પહોંચ્યો છું એના નજીક. બાકી
જેમ કે મંટો છે તો મંટો મેં વાંચી નથી, મેં મંટોની આખી ધારાવાહિક જોઈ છે, જે એમની ધારાવાહિક બની છે 19 એપિસોડની આખી, તો એ આખી જોઈ છે. એટલે વાંચવાની મને કરતાં મને જોવું વધારે ગમે. તો જેની ઉપર બી કંઈક ફિલ્માંકન થયેલું છે ને એ હું પહેલાં શોધી લઉં, તો એ મને જોઈને એ વાંચવા કરતાં જોવામાં વધારે જોઈ જાય. ટીવી જોવાની આદત છે એટલે. તમે કહ્યું કે તમે નવલિકા લખી રહ્યા છો. હા. શું નામ કીધું એનું? એનું તો નામ નથી નક્કી કર્યું, પણ મેં એવું વિચાર્યું છે કે ફોગ ઓફ ફ્રેગ્રન્સ એવું નામ રાખું. આખી ગુજરાતી જ છે પણ ફોગ ઓફ ફ્રેગ્રન્સ એક એવું નામ વિચાર્યું છે. એનું કોઈ ખાસ કારણ? હા, એટલે એનું આખી એની આસપાસ જ છે કે એક સ્પેશિયલ દરેક માણસને ગમતું એક સ્પ્રે હોય, એક અત્તર હોય, એક સેન્ટ હોય, એક પરફ્યુમ જે હોય એની એક સુગંધ હોય. એટલે એ સુગંધની આસપાસની જે વાત છે એટલે ફોગ ઓફ ફ્રેગ્રન્સ એવું રાખ્યું છે કે એ સુગંધ ક્યારેક છળી પણ શકે, એટલે એ ફોગ ઓફ ફ્રેગ્રન્સ એ રીતે નામ એનું વિચાર્યું છે. વાર્તા મગજમાં તો છે જ એ નવલિકા, પણ હવે તો એટલો સમય થયો છે ને, કેટલા સમયથી છે કે હવે ખબર નહીં એ કંઈ થશે કે નહીં. એના સમય લખાશે, બની શકે. કોઈ નવો કવિતા સંગ્રહ, ગઝલ સંગ્રહ આવવાનો છે? એક હમણાં મારો સંગ્રહ અત્યારે ઝેન ઓપસ પબ્લિકેશનમાં પ્રકાશનમાં છે અને લગભગ 1-2 મહિનામાં આવી બી જશે, કારણ કે એનું પહેલું પ્રૂફ આવી ગયું છે, એમાં થોડા સુધારા કરીને મેં મોકલાવ્યું, એટલે હવે એ બીજું પ્રૂફ એડિટ કરીને મને આપશે. અને એનું નામ છે દિવાલની પાછળ. દિવાલની પાછળ. હા, એમાં એવું કર્યું છે મેં કે પહેલો મિસરો હોય દરેક શેરનો એ અન્ય કવિનો હોય, અને એનો જે બીજો મિસરો હોય એ મેં બનાવ્યો છે. એમાં 1008 શેર છે, એટલે આખી એક જ ગઝલ, એક બુકની અંદર એક જ ગઝલ 1008 શેરની, અને આખી બુક એમાં જ છે. અને લગા ગાગાના 4 આવર્તનવાળી આખી ગઝલ છે, જેમાં રદીફ છે દિવાલની પાછળ, અને અલગ અલગ 250 કવિની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે. તો એ લગભગ 1-2 મહિનામાં એ પુસ્તક આવશે. નવું પુસ્તક આવશે. તમારા ધ્યાનમાં જ હશે અત્યારે એઆઈ બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. તમે એઆઈને એક વખત છંદનું ફોર્મેટ આપો અને પછી કહો કે આ વિષયમાં ને આવું લખવું છે, તો બહુ સેકન્ડ્સ મિનિટ્સમાં એઆઈ તમને લખીને આપી દે છે. તમને શું લાગે છે કે કેવો પ્રભાવ મૂકશે? શું પછી કવિની જગ્યા લઈ લેશે કે શું લાગે છે? મને વધારે આ વિશે એટલે ખબર નથી કે મને પોતાને, મેં હજુ એઆઈને પેલું નથી કર્યું, ડાઉનલોડ કે સબસ્ક્રાઈબ નથી કર્યું ફેસબુકમાં કે વોટ્સએપમાં, મેં એનો ઉપયોગ ક્યારેય નથી કર્યો, એટલે મને વધારે વિગત ખબર નથી કે એની એક ગુણવત્તા શું હોય છે જે આપે છે આપણને એની. પણ દરેક વસ્તુ છે હવે એની આયુષ્ય હોય છે. કદાચ કવિતાનું જે માણસ એ શું વિચારે છે એ વિચારે છે તો માણસોના વિચારો પરથી જ વિચારે છે ને, એને બી ડેટા તો એ જ આપેલો છે ને, માહિતી તો એ જ છે. એટલે વધારે હું એના વિશે એટલે નહીં કહું, મેં પોતે ક્યારેય વાપર્યું નથી. અને હા, એ છે કે હમણાંથી એવું બને છે કે આપણા જે શેર છે, મારા શેર હોય કે અન્ય કવિના પ્રચલિત શેર હોય, એની ઉપરથી એઆઈ વિડીયો કરીને ઇન્સ્ટા પર બધા ખૂબ મૂકે છે. આ જોયું છે મેં. પણ એણે કવિતા લખી હોય, મીટરમાં લખી હોય, સારી લખી હોય, ખરાબ લખી હોય, કોઈ બી એવો અનુભવ કે એવું વાંચવામાં નથી આવ્યું મારા. એઆઈ વધી રહ્યું છે, બિલકુલ. હા, સમય કહેશે કે કઈ તરફ લઈ જાય છે. તો હવે અંત તરફ જતા તમારી કોઈ ગમતી ગઝલ? બિલકુલ, એક ગઝલ કહું તમને જે પ્રચલિત છે અને ગમતી પણ છે. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને, તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને, મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહું ને, તમારો મિત્ર આ પહેલાં રહી ચૂક્યો છે મારો મિત્ર, તમારો મિત્ર આ પહેલાં રહી ચૂક્યો છે મારો મિત્ર, એ રહેશે ક્યાં સુધી હખણો, તમે પૂછો તો હું કહું ને. કિનારા પર ઊભા રહીને બધા દરિયો જુએ છે પણ, કિનારા પર ઊભા રહીને બધા દરિયો જુએ છે પણ, છે કોની આંખમાં દરિયો, તમે પૂછો તો હું કહું ને. ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું, ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું, પછી કેવો પડ્યો ધક્કો, તમે પૂછો તો હું કહું ને. પડીતી કેટલી તાળી બધાએ આજ જાણ્યું છે, પડીતી કેટલી તાળી બધાએ આજ જાણ્યું છે, પડ્યો કેવી રીતે પડદો, તમે પૂછો તો હું કહું ને. તમે પૂછ્યો નહીં રસ્તો,
તમે પૂછો તો હું કહું ને, મને કંઠસ્થ છે નકશો. તમે પૂછો તો હું કહું ને. વાહ. તમે આમાં પણ કૃષ્ણનું કહ્યું, અને મેં જે શરૂઆતમાં પંક્તિ હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણનો સંદર્ભ આવે છે. અંગત પ્રિય છે કૃષ્ણ કે? હા, કૃષ્ણ તો પ્રિય હોય એ સ્વાભાવિક છે, અને છે કૃષ્ણ પ્રિય છે. એના પર બીજો કોઈ શેર યાદ આવે છે કૃષ્ણનો? હા, આવે છે ને. જાણ તો કંઈ નથી ગીતા વિશે, મારી પોતાની વાત છે કે જાણ તો કંઈ નથી ગીતા વિશે, વાંસળી સાંભળીને આવ્યો છું. જાણ તો કંઈ નથી ગીતા વિશે, વાંસળી સાંભળી આવ્યો છું. તો હવે આ સંવાદને અંત તરફ લઈ જઈએ. બહુ સુંદર કવિતા, ગઝલ અને તમારું જે દિવાલની પાછળ નવું પુસ્તક આવે છે એની પણ રાહ રહેશે. નવી વાર્તા અથવા તમે નવલિકા આપો એની પણ રાહ રહેશે. પછી નવા સંવાદમાં એ વિશે વાત કરીશું. આજે બસ અહીંયા જ અટકાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર, ખૂબ મજા આવી મને પણ. સંવાદ સાથે જોડાયેલા રહો. આપનો પણ ખૂબ ખૂબ આભાર.